કરીએ। ઈશ્વર તેમના વચનમાં રોમનોના પત્રમાં આપણને જણાવે છે, આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી, કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ। તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ, કેમ કે મોયેલા તથા જીવતા બંનેનો તે પ્રભુ થાય। એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યો ને પાછો સજીવન થયો છે। મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરની જે પ્રીતિ ખ્રિસ્ત ઈશ્વર આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં। પ્રાર્થનામાં આપણે, અમારા ઈશ્વર, આ સમયે મેં તમારી પાસે આવીએ છીએ।